Hello friends, good morning to everyone. Today we are learning about FY BCom semester 1 and the subject is company law. In this subject we are going to learn chapter number 1 and the name of chapter number 1 is Introduction to the Companies Act 2013. Okay, and the question is give the definition of joint stock company and explain its characteristics. આ ક્વેશ્ચનની અંદર આપણે જોઈન્ટ સ્ટોક કંપનીની ડેફિનેશન વિશે ચર્ચા કરવાની છે, એટલે કે તેની વ્યાખ્યા વિશે ચર્ચા કરવાની છે. એન્ડ આફ્ટર we have to explain the characteristics of joint stock company. Okay, so very first we have to learn the meaning of a company. Okay, according to Lord Justice Landley defines a company as an association of person. કંપની શું છે તો કે અનેક વ્યક્તિઓ દ્વારા એક તૈયાર થતો સમૂહ. who contribute money or money is worth. એવા વ્યક્તિઓ કે જે પૈસા દ્વારા અથવા તો જે કંપનીનું અસ્તિત્વ છે મૂડીની દ્વારા કરવામાં આવે છે. for the common stock employed in some trade or business and who share the profit and loss arising therefrom. This common stock is called company share capital and the person contributing in the share capital is called shareholder. And this is very simple. The common stock જે કંપનીનો સામાન્ય જથ્થો છે is called company share capital કે જેના દ્વારા કંપનીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે. it is called stock અને શેના દ્વારા કરવામાં આવે છે that is share capital મૂડી રોકાણ દ્વારા. There are neither the mention of company's legal registration or its separate personality. As per the opinion of Lord Justice James, second definition છે આપણી પાસે now. Company is the association of people joined together for the common objective. એક જ હેતુ માટે થઈને લોકોનું સ્વૈચ્છિક સંગઠન જે છે એ એક સાથે મળીને એક યુનિટની અંદર કન્વર્ટ થાય ત્યારબાદ જે ફોર્મ જે છે એ ક્રિએટ થાય છે તેને કંપની તરીકે ઓળખવામાં આવે છે જેનો કોમન ઓબ્જેક્ટ સેમ હોય છે. હવે એક નાનો મેં ગુજરાતી મિનિંગ જે છે સારી રીતે સમજવા માટે થઈને આપણે એડ કરેલો છે કે એક સંયુક્ત સ્ટોક કંપની બિઝનેસ ચાલુ કરવા માટે વ્યક્તિઓને એક સ્વૈચ્છિક સંડોવણી છે. દેટ ઇઝ કે એક સરખા હેતુને સિદ્ધ કરવા માટે થઈને એક સાથે અથવા તો એક કરતાં વધારે લોકો જોડાય છે. આ સંગઠનને કંપનીનું ફોર્મ કહેવામાં આવે છે. તેવી વ્યક્તિઓનું સંગઠન છે જે નાણાંનું યોગદાન આપે છે જેને સામાન્ય હેતુ માટે મૂડી તરીકે ઓળખવામાં આવે છે. આ વ્યક્તિ કંપનીના સભ્યો છે. મૂડીનું પ્રમાણ જેમાં દરેક સભ્ય હકદાર છે તે તેનો હિસ્સો છે જેને આપણે શેર તરીકે ઓળખવામાં આવે છે. શેર શું છે તો કે તમામ પ્રકારની મૂડી છે એને પાર્ટની અંદર ડિવાઈડ કરી દીધેલી છે. તેના દરેક એક ભાગને શેર તરીકે આપણે ઓળખીએ છીએ. દેટ ઇઝ common definition for every part of capital. ત્યારબાદ તેના દરેક સભ્યને આપણે શેર હોલ્ડરના નામથી ઓળખીએ છીએ. શેર ધારક અથવા તો શેર હોલ્ડર્સ. અને કંપનીની મૂડી શેર મૂડી તરીકે ઓળખવામાં આવે છે. કંપનીઝ એક્ટ 1956 એક સંયુક્ત સ્ટોક કંપનીને કાયદેસર બનાવેલી એક કૃત્રિમ વ્યક્તિ તરીકે વ્યાખ્યાયિત કરે છે. એકોર્ડિંગ ટુ ધ 1956 મુજબ કંપની ધારાની જોગવાઈ અને કંપનીના કાયદા દ્વારા કોઈ પણ કંપની છે તેને કૃત્રિમ વ્યક્તિ તરીકેનું અસ્તિત્વ આપવામાં આવેલ છે કેમ કે તે વ્યક્તિઓ દ્વારા ચાલતું એક યુનિટ છે જે તેના માલિક પાસેથી કાયમી ઉત્તરાધિકાર ધરાવે છે અને સામાન્ય સીલ ધરાવે છે. તો સિમ્પલ વર્ડમાં આપણે જોઈએ તો વ્યક્તિઓનું સ્વૈચ્છિક સંગઠન એક કોમન ઓબ્જેક્ટ માટે થઈને કાર્ય કરે છે. તે સમૂહને
કંપની દ્વારા ઓળખવામાં આવે છે. That is joint stock company. Okay. Now we are going to the characteristics. એના મુખ્યત્વે કયા લક્ષણો ધરાવે છે? Okay. So very first, incorporation. Company is a group constantly આપણે વાત કરીએ તો company is a group of a person. Generally in every country there is a Companies Act. Companies Act એટલે કંપની ધારાનો કાયદો હોય છે જે શેને રેગ્યુલેટ કરે છે? ઓલ ધ કંપનીઝ, બધી કંપનીને કંપની ધારાનો કાયદો જે છે રેગ્યુલેટ કરે છે. અંડર ધીસ એક્ટ ઇન્કોર્પોરેટેડ એન્ડ રજિસ્ટર્ડ, બધી કંપનીએ આ કાયદા મુજબ પોતે રજિસ્ટર્ડ હોવું ખૂબ જ જરૂરી છે. કેમ કે તેની તમામ પ્રકારની ગતિવિધિઓ પર જે છે એ દેખરેખ કંપની ધારાની જોગવાઈ અનુસાર કરવામાં આવે છે. સો દેટ they have to register themselves. In India, વાત કરીએ ઇન્ડિયાની તો ઇન્ડિયાની અંદર સિમ્પલી કે કંપનીઝ એક્ટ એટલે કે જે કંપનીનો કાયદો છે એ 1956ની કંપની ધારાની જોગવાઈ અનુસાર લાગુ કરવામાં આવેલ છે. એન્ડ 2013ની અંદર નેસેસરી એમેન્ડમેન્ટ એટલે કે સુધારાઓ પણ કરવામાં આવ્યા છે. નાઉ નંબર 2, વોલેન્ટરી ગ્રુપ. કંપની ઇઝ અ ગ્રુપ ઓફ વોલેન્ટરીલી જોઈન્ટ પીપલ. સ્વૈચ્છિક સંગઠન છે. વોલેન્ટરી ગ્રુપ મીન્સ સ્વૈચ્છિક સંગઠન. એની અંદર જોઈન્ટ કરવા માટે કંપની કોઈને ફોર્સ અથવા તો આપણે કહી શકીએ કે એક વોલેન્ટરી ગ્રુપ મીન્સ સ્વૈચ્છિક પોતાના મનથી જોડાયેલ સભ્યોનું એક ગ્રુપ છે. એન્ડ in which people collect their money for a specific purpose of earning profit. નફો કમાવાના ઉદ્દેશ્યથી લોકો શું કરે છે? કંપનીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરે છે. ઓકે, સો અહીંયા એટલું ક્લેરિફાય થાય છે કે ઓબ્જેક્ટ આપણો મેઇન શું છે? ટુ અર્ન ધ મેક્સિમમ પ્રોફિટ. નંબર 3 આપણી પાસે છે that is separate entity and independent personality. યસ, કંપની જે છે સેપરેટ એન્ટિટી છે. એઝ પર ધ લો કંપની ઇઝ અ સેપરેટ એન્ટિટી. અને ક્રિએટ કોના દ્વારા કરવામાં આવે છે? તો કે ક્રિએટેડ બાય લો એઝ એન આર્ટિફિશિયલ પર્સન, જેને કૃત્રિમ વ્યક્તિત્વ આપેલું છે. સો આપણે કહી શકીએ ઇટ કેન સ્ટાર્ટ ઇટ્સ બિઝનેસ ઓન ઇટ્સ ઓન નેમ. સેપરેટ એન્ટિટી આપી છે કેમ કે તે પોતે પોતાના નામ પર વ્યવસાય શરૂ કરી શકે. ફોર ધેટ મેટર it can sign contract, obtain and giving loan and present claim in court of law. તો several functions are given. આ પ્રકારના કાર્યો જે છે એ સેપરેટ એન્ટિટી એન્ડ પર્સનાલિટીને વિઝ્યુલાઇઝ કરે છે. આપણી પાસે છે નંબર 4, કોમન સેલ, સામાન્ય મહોર. મહોર જે છે એક કંપનીનું આપણે કહી શકાય કે દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઓર્ગન. જ્યારે કંપનીને સામાન્ય મહોર મળે છે ત્યારે કંપનીની જે રેપ્યુટેશન માર્કેટની અંદર છે ખૂબ જ સારી. એક રીતે કહી શકીએ કે આપણે કંપનીની મહોર દ્વારા કંપનીની ઓળખ થાય છે. સો દેટ ઇટ શોઝ ધ ગુડ રેપ્યુટેશન્સ ઓફ ધી કંપની. We have number 5, democratic administration management. લોકશાહી વહીવટી આયોજન. ડેમોન્સ્ટ્રેટિવ, લોકો દ્વારા ચાલે છે કંપની. વેરી ફર્સ્ટ તો એન્ડ ડિસ્પાઇટ ધ કંપની ડઝ નોટ હેવ એની બોડી, હર્ટ ઓર સોલ. આપણે એને એમ કહીએ છીએ કે ભાઈ કૃત્રિમ વ્યક્તિ છે તો શું એની પાસે હૃદય છે, આંખ છે, હાથ છે? નો. એન્ડ ઇટ ઇઝ ઓલ્સો ઇનએનિમેટ, તે નિર્જીવ પણ છે. બટ ધ ગ્રુપ ઓફ ધ પીપલ આર હેન્ડલ ધેટ થિંગ્સ. એન્ડ વી કુડ સે, આપણે એવું પણ કહી શકીએ છીએ કે ઇટ હેઝ ઇટ્સ ઓન પર્સનાલિટી એન્ડ ઇટ્સ એડમિનિસ્ટ્રેશન ઇઝ ડન બાય રિપ્રેઝેન્ટેટિવ્સ. શું કરે છે? પ્રતિનિધિઓ રાખીને આખું જે કંપનીનું ફોર્મ છે તેને શું કરે છે? રીક્રિએટ કરે છે, મેનેજ કરે છે. બરોબર છે. બટ ઇટ્સ એડમિનિસ્ટ્રેશન, પણ જે તેનો વહીવટ છે એ
કેરીડ આઉટ કોના દ્વારા થાય છે? બાય ધ ઇલેક્ટેડ રિપ્રેઝેન્ટેટિવ્સ. કંપનીની અંદર કામ કરતા સભ્યોના મત દ્વારા એ કંપનીના રેપ્રેઝેન્ટેટિવ એટલે કે પ્રતિનિધિની ચૂંટણી કરવામાં આવે છે, ઇલેક્ટ કરવામાં આવે છે. ત્યારબાદ એ વ્યક્તિ એ ડેઝિગ્નેશન પર કાર્ય કરવા માટે એબલ થાય છે. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે, આફ્ટર દેટ પરમનન્ટ એક્ઝિસ્ટન્સ. કંપનીને પરમનન્ટ એક્ઝિસ્ટન્સ ક્યારે મળે છે? વેન કંપની આર રજિસ્ટર્ડ અંડર ધ સેબી. કંપની જ્યારે લીગલ પ્રોસેસ કમ્પ્લીટ કરીને રજિસ્ટર્ડ થાય છે ઇન ધ શેર માર્કેટ ઓલ્સો એન્ડ વી કુડ સે અંડર ધ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, ત્યારે કંપનીને કાયદેસરનું અસ્તિત્વ મળે છે એન્ડ કંપની આર રેડી ટુ ડુ ધેર જોબ. અને આ બીજી રીતે આપણે કહી શકીએ કે કંપની ઓબ્ટેન પરમનન્ટ એક્ઝિસ્ટન્સ. શેના દ્વારા પરમનન્ટ એક્ઝિસ્ટન્સ? નંબર 7, distribution of capital in share. Company's capital is divided in small parts. કંપનીની જે મૂડી છે એ નાના નાના હિસ્સાઓમાં વેચવામાં આવે છે and each small part is called share. દરેક તેના નાના નાના હિસ્સા છે તેને આપણે શેર તરીકે ઓળખીએ છીએ. Price of the share is fixed, low generally 10 or 100 so that common man can easily પરચેસ. તેની એફોર્ડેબલ પ્રાઇસ જે છે સેટ કરવામાં આવે છે, એટલે કોઈ પણ સામાન્ય માણસ પણ તે એફોર્ડ કરી શકે તો પરચેસ કરી શકે છે. નંબર 8, લિમિટેડ લાયબિલિટી ઓફ મેમ્બર. મર્યાદિત જવાબદારી હોય છે જે સભ્યોની. એઝ પર ધ ટાઈપ ઓફ કંપની ધ લાયબિલિટી ઓફ ઇટ્સ મેમ્બર ચેન્જીસ. યસ, કંપનીનું ફોર્મ કઈ પ્રકારનું છે તે પ્રમાણે તેની લાયબિલિટીઝની અંદર ચેન્જીસ થાય છે. જનરલી શું થાય છે? કંપનીઝ આર લિમિટેડ બાય શેર્સ. એની શેર મૂડીથી મર્યાદિત હોય છે દરેક મેમ્બર્સ તો કંપનીની જવાબદારી. ધ લાયબિલિટી ઓફ ધ શેર હોલ્ડર ઇઝ લિમિટેડ ટુ ધ પ્રાઇસ ઓફ હિઝ શેર. તો દરેક સભ્યની જવાબદારી કેટલી હોય છે કે તેની પાસે રહેલા શેર પ્રમાણે તેની જવાબદારી પણ મર્યાદિત રહે છે. નંબર 9, ઇઝી શેર ટ્રાન્સફર. very easy process of the share transfer. Owning the share of the company is the precondition for the company's membership. As the member is complete owner of its shares, the transfer or purchase of sale of share is easily possible. The shareholders can sell their share as per the rules of the company and can again purchase them. So, according to the rules or regulation or according to the Companies Act, જે shareholder છે પોતાના શેરનું ખરીદ વેચાણ કરી શકે છે. નંબર 10, અનકન્ટ્રોલ્ડ નંબર ઓફ ધ મેમ્બર્સ. તો પ્રાઇવેટ કંપની અને પબ્લિક માટે રિસ્ટ્રિક્શન છે. પ્રાઇવેટ કંપની there is control of number of member as minimum 2 and maximum 200. that is the limit for the private company. ને વાત કરીએ પબ્લિક કંપની તો મિનિમમ 7 વ્યક્તિ હોવા જરૂરી છે, પણ મેક્સિમમ માટે કોઈ પણ પ્રકારની લિમિટ ડિસાઇડ કરેલી નથી. લાસ્ટ પોઈન્ટ બટ નોટ અ લિસ્ટ, law and regulations. Yes, we all know the company is an artificial person but coming into existence by getting registered itself. રજિસ્ટર્ડ દ્વારા ને કંપનીના કાયદા અનુસાર તે કંપની જે છે એ અસ્તિત્વમાં આવે છે. ધ બર્થ એન્ડ ધ ડેથ, કંપનીનો જન્મ અને આપણે કહી શકાય ડેથ એટલે કે મૃત્યુ ઓફ ધ કંપની, જો કે ખરેખર થાય નહીં પણ વી આર યુઝિંગ દેટ વર્ડ ફોર બર્થ એન્ડ ડેથ, ટેક પ્લેસ થ્રુ લો ઓનલી. કાયદા દ્વારા તે અસ્તિત્વમાં આવે છે અને કાયદા દ્વારા જ કંપનીનું વિસર્જન કરવામાં આવે છે. સો દેટ કંપની ઇઝ મેનેજ એઝ પર ધ પ્રોવિઝન ઓફ લો. કંપની ધારાની જોગવાઈ પ્રમાણે જ છે મેનેજ કરવામાં આવે છે. એન્ડ કંપનીનું ઇન્ટરનલ મેનેજમેન્ટ જે છે એ આર્ટિકલ્સ ઓફ એસોસિએશન દ્વારા કરવામાં આવે છે. સો ધીસ ઇઝ અંડર ધ લો એન્ડ ધ રેગ્યુલેશન. સો આ રીતે કંપનીના મેઇન આ કેરેક્ટરિસ્ટિક્સ છે 11, જેના દ્વારા આપણે જોઈ શકીએ છીએ કે હાઉ ટુ ડુ ધ મેનેજમેન્ટ ઓફ કંપની એન્ડ હાઉ ટુ એક્ટ ધ કંપની એઝ એ આર્ટિફિશિયલ person. So that it is very important that all our 11 characteristics are generally used for the company's run. And if we are showing the format of the joint stock company,
then that is the group of person, and there are the control of the SEBI on the market, on all the company. Thank you.